દેશ મુજબ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અસામાજિક તત્વો પર પોલીસની જબરજસ્ત કાર્યવાહી શરૂ છે। જિલ્લાના હિસ્ટ્રી શીટરોની યાદી ટૂંક સમયમાં તૈયાર થશે। 150 જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવશે। સરકારના આદેશ મુજબ આજ રોજ ખાસ કોમ્બિંગ હાથ ધરાયું હતું। કોમ્બિંગમાં 30 જેટલા વાહનો ડિટેન કરાયા હતા। તો સરકારના આદેશ મુજબ રીઢા ગુનેગાર એવા શક્તિનગરના રહેવાસી પ્રવીણ રાઠોડને તડીપાર કરાયો। સમગ્ર દ્વારકા જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ શરૂ હતી। પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોના નીંદ ઉડી ગઈ છે। દ્વારકા જિલ્લો કે 3 તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે, માટે સમુદ્રી સુરક્ષામાં પણ વધારો કરાયો છે। દરિયાઈ વિસ્તારમાં તેમજ સમુદ્રમાં બોટનું ચેકિંગ હાથ ધરાયું છે। માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબના ગુજરાતભરમાં જે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ગુંડા તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે એક દરેક જિલ્લા અને દરેક કમિશનરે ટાસ્ક આપ્યું છે કે 100 કલાકોમાં જેટલા બી એવા ન્યુસન્સ લોકો છે એની યાદી તૈયાર કરવાની છે અને એના વિરુદ્ધ અલગ અલગ પ્રકારના પોલીસ દ્વારા અને બીજા એજન્સી દ્વારા એક્શન લેવાનું છે। એના ભાગરૂપે અમારા જિલ્લામાં પણ જે છે અત્યાર સુધીમાં જેટલા પણ થાનાઓ છે એના સાથે મીટિંગ કરીને એ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે અને કાલ સુધી એ પણ ફાઇનલ થઈ જશે। સાથે સાથે જે છે અમારા આજના દિવસમાં અમારા માનનીય આઈજી સાહેબ દ્વારા એક કોમ્બિંગ પણ આપવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં ટોટલ 30થી ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે આજે અને કાલમાં। અને સાથે સાથે એક જે છે એક માણસની તડીપાર પણ થઈ છે અને જુદા જુદા જેટલા પણ થાના વિસ્તારો છે, આજે સલાયા, ભાનવડ, પછી દ્વારકા, અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી કરવામાં આવશે। કલાકના અલ્ટિમેટમ બાદ